મિત્રો 1981 માં એટલે આજથી 45 વર્ષ પહેલા બનાવેલું વિલ અને એના આધાર આપવાનું પ્રોબેટ ગુજરાત હાઈકોર્ટે રદ બાતલ ઠેરવી દીધું છે અને આ વિલને નામદાર ગુજરાત હાઈકોર્ટે શંકાસ્પદ અને શંકાઓથી ઘેરાયેલું માન્યું છે અને એનું પ્રોબેટ રદ કરી નાખ્યું છે. એટલે બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો હતો એટલે એક ભાઈના નામે વિલ થયું હતું અને બીજા ભાઈએ ચેલેન્જ કર્યું હતું. એટલે આ બે ભાઈઓ આ 45 વર્ષ દરમિયાન તો હયાત રહ્યા નથી, પણ જે ભાઈએ વિલ ચેલેન્જ કર્યું હતું એમના વારસદારોને બાપુનગરમાં એક ટેનામેન્ટનું મકાન છે એમાં હિસ્સો મળશે. તો વાત જાણે એમ હતી કે એક દાદાજી હતા અને એ બીમાર બહુ રહેતા હતા અને એમણે કહેવાય ને કે એક કેન્સર હતું, જડબાનું કેન્સર હતું અને એમના ગુજરી ગયા એમના 4 મહિના પહેલા સર્જરી કરાયેલી હતી અને ગુજરી ગયા એના અઠવાડિયા પહેલા એમણે વિલ કરાવ્યું હતું અને વિલ એક વકીલ મારફતે કરાવ્યું હતું. આ વિલના આધારે જ્યારે એ ભાઈ જેના તરફેણમાં વિલ થયું એમણે પ્રોબેટ માંગ્યું ત્યારે બીજા ભાઈને ખબર પડી એટલે એમણે પ્રોબેટ અરજીનો વિરોધ કર્યો અને કોર્ટમાં આખો કેસ ચાલ્યો અને કોર્ટે એ જે ભાઈની તરફેણમાં વિલ થયું હતું એને પ્રોબેટ આપી દીધું. પણ જે બીજા ભાઈ છે એમણે આ વિલ ચેલેન્જ કર્યું અને ચેલેન્જ કરતાં હાઈકોર્ટે જે બધા પક્ષકારોને સાંભળી અને જે ચુકાદો આપે એ બહુ જ મહત્વનો છે, કારણ કે હાઈકોર્ટે એ વિલ છે એને ભલે પ્રોબેટ મળી ગયું પણ એને શંકાસ્પદ ગણાઈ અને એ પ્રોબેટનું હુકમ છે એ રદ કરી નાખ્યો. વાત એવી હતી કે આ જે કાકા છે એમને જડબાનું કેન્સર હતું અને હકીકત રેકોર્ડ ઉપર એવી આવી હતી કે આ જે વિલ બન્યો એના અઠવાડિયા પહેલા કાકા એમના ઘરેથી બાપુનગરના ઘરેથી નારોલ કોર્ટમાં જઈ રિક્ષામાં જઈને વકીલને વિનંતી કરી હતી કે મને વિલ બનાવી આપો. તો કોર્ટે કીધું કે ભાઈ આટલી એડવાન્સ લેવલની માંદગી હોય અને જીભનું ને આ બધું જડબાનું કેન્સર ને બધું સર્જરી કરાવી હોય તો કાકા બોલી કેવી રીતે શકે ને ત્યાં જઈ કેવી રીતે શકે. પછી વિલના 2 સાક્ષી હતા, એ 2 સાક્ષીઓની જે જુબાની હતી જેમાં જે ભાઈની તરફેણમાં વિલ થયું હતું એમની હાજરી બાબતની, તો એ જુબાની પણ કોન્ટ્રાડિક્ટરી કોર્ટે જાહેર કરી હતી કેમ કે એમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન હતા. ત્રીજું કોર્ટે કીધું કે આ કાકાને કેન્સર હતું ને એમનું સર્જરી કરી હતી, એટલી ગંભીર બીમારી હતી જડબાની, તે બોલી કેવી રીતે શકે. ત્રીજું કે આ વિલ જે ટાઈપ કર્યું હતું એમાં અમુક હકીકતો છે એ બધી હસ્તલિખિત હતી. તો આવા ઘણા બધા એની અંદરના જે કહેવાય ને કે લૂપ હોલ્સ હતા, એની શંકાસ્પદ બાબતો હતી, એ હાઈકોર્ટે ધ્યાનમાં લઈ અને વિલનો પ્રોબેટનો જો ઓર્ડર હતો એ રદ કરી નાખ્યો. એટલે હવે એ 45 વર્ષે બે ભાઈઓ વચ્ચે આ મિલકતની વહેંચણી થશે એટલે એક ભાઈને એનો ભાગ મળશે. એટલે હંમેશા તમે વિલ બનાવ્યું અને એના આધારે પ્રોબેટ મળી ગયું એનો મતલબ એવો નથી કે ફાઇનલ થઈ ગયું. કોઈ ભાઈને એની ઉપર શંકા હોય અને શંકા સાબિત થાય તો એ વિલ રદ બાતલ થઈ જાય છે.